ગત સાંજે વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી નિયમિત તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમૃતસરથી આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનના એક કોચમાં શંકાસ્પદ 16 કોથળા ગૌવંશ માંસ મળી આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસને ટ્રેનના એક બિનવારસી લાગતા પાર્સલમાંથી આ શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું। માંસને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યું છે અને તેને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલવામાં આવ્યું છે। FSLના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ ખરેખર ગૌવંશનું માંસ છે કે નહીં। આ ઘટનાને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પોલીસે તાત્કાલિક અસરથી સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને ટ્રેનમાં સવાર મુસાફરોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। આ પાર્સલ કોણ લાવ્યું હતું અને તેનો હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। આ ઉપરાંત ટ્રેનના અન્ય કોચમાં પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ અન્ય શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તેની જાણ થઈ શકે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।